પતી જવાનું. જો ગાઈસ ચાલુ કરી દીધું કામકાજ સંદીપભાઈને લઈને છે. જો ગાઈસ ચાલુ થઈ ગયો આપણે દવા પણ છોડાવજો પાછો. તો ફેમિલી આપણે જઈશું અમે ખાસ હનુમાનદાદાના મંદિર અહીંયા મંદિર તો એક બ્લોગ બનાવી દઈએ મસ્ત ઇન્સ્ટાગ્રામમાં. ચલો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી છે મિત્રો. અને અત્યારે કેટલા વાગી ગયા છે? ફાઇનલી 8 વાગી જાય. તો આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. અહીં પછી માડી જો મિત્રો માડી નાખ્યા ઉપર કેટલા દિવસ પછી આ ખાસા દિવસ પછી તો જય માતાજી બોલી છે. હા કેટલા દાડા થયા માડી? 7 દાડા થઈ ગયા. એટલા દાડા થઈ ગયા મિત્રો, ઘણા દાડા થઈ ગયા. કે માડીનો કાલ આવ્યા હતા, કાલ પરમ દાડા આવ્યો હતો માડી, કાલ આવ્યો હતો. આવો જય માતાજી. રાય થઈને આવ્યો મમ્મી તો ગયા ઓલી પર શું કહીશ ને જય માતાજી. પાંઠા આવી ગયું તો પાંઠા તો ત્યાંની પાણી ભરાય અહીંયાથી પાણી પી લીધું. એક જ કોમેન્ટ કરજો આખા વિડીયો એક જ કોમેન્ટ બીજી નહીં. જય દીપામાં હેડો તો એ 75 તો છે મોકા દવાની બસ વો કરવાની કહું સંદીપભાઈ. બસ મિત્રો યાદો પ્લેની પણ આવી ગઈ એવું કહી દવા છોટવાનું ફરીઓ કરવાનું હોય ને પાછળ મિત્રો હોય ને અહીંયા થઈ દવા પણ છોટાઈ જાય. જો આઈડી આટલા થઈ મિત્રો ત્યાં નહીં હા એટલા હા મિત્રો. પણ આ બધું જવાનું હોય તેનપુર ચાલો ભાઈ. ના તમારે ડ્રાઈવરિંગ સારું સંદીપનું ડ્રાઈવરિંગ જોરદાર મિત્રો, મજા આવે ચલાવવાની. ચલાવવાની તો બે હોવાની મજા આવે મિત્રો. આપણે જવાનું ટેન્શન મેં કોઈ ચલાવ જ ના દો. મેં નહીં ચલાવી દેતો ના હું સંદીપ ચલાવવાનું તો સારું ડ્રાઈવરિંગ છે. જો કે આપણને ગમે એટલા માટે આપણે ના બેસીએ એમ જોવું જોતા. તો સંદીપ ચા દે જો બીજું કશું નહીં, ખાલી પારવો ના જોઈએ. કાલે જવાનું સંદીપ બાઇક લે આપણે કાલે આવું પડે તાર હા ને કાલે જવાનું મિત્રો સંદીપ બાઇક લે 20 કિલોનો કટ્ટો ને સંદીપ ચાર્જિંગ કરવું ના આવે લાઈટથી ચાલતું મોટો હોય તો થઈ જાય. અહીં મેં લે સંદીપ મસ્ત અહીંયાથી મિત્રો 20 કટ્ટો 20 કિલો ભરીને અહીંયા તો તમે જવાનું ચાલુ કરો હેડો. 20 કિલોનો કટ્ટો એવું કયા ફેમિલી ગોરા ભરવાના તો આવી જાય. કટ્ટું મી પકડું આપણે કટ્ટું પકડીને તો સંદીપભાઈને કટ્ટું નાખી દે. પતી ગયું આપણું કામકાજ પતી ગયું. એના ઉમેલ વાહેડ જવાય ગયા આપણો ચો આપણો બાઈક જાડે જો ફેમિલી અમે જઈશું ઘેર ખાસ આપણે નહીં બેસજો ડ્રાઈવરિંગમાં. પેટ્રોલ હા કે પૂરા ઉપર કીક માર ને ભાઈ બંધ પૈસા લઈ લઈએ ને પેટ્રોલ તો કીક માર કીક એ ના કરાય ને વાયરિંગ બધું એટલે મને યાર ચાલુ ઉતરી પડી વચ્ચેલો માણસ એટલે ગાર્ડન જો મળે ગયા જાય મિત્રો અમે જઈ ગયા જીયા તા બસ ચાલુ અમારે હા પહેરવાની છે ને પહેરાય એટલા પહેરાય. અહીંયા ફેમિલી મંદિર જાઉં મસ્ત રાતના હા તો વાયરલ થયેલું મંદિર આવું કારણ કે અમે બહુ વિડીયો ભાઈ અમને ચાલુ કરી દીધું પહેરવાનું. અને આ શું મનોહર ખાતર લઈને આવ ખાતર લઈ કયું ખાતર લાવ્યા? હા SSP સિંગલ સુપર ફોસ્ફેટ એવું લાવ્યા એવું લાવ્યા છે મિત્રો ખાતર જોવા. એની પર દવાઈ સોટા હે કારણ કે દવાઈ સોટા પ્લાનિંગ થી કોમ લે મનુભાઈ એટલે વાત ના થાય પછી એ તો પારવાનો જ છે. બરોબર એ તો પછી પાર દેવાનું હું કેવું અમે સહી બોલે તો ચાલુ જ છે બધું. જો ફેમિલી ચાલુ થઈ ગયું. કાલ બાઇક લેવા જવાનું એટલે KTM દુઃખ લેવા જવાનું. હાથ પવન આવ્યો આજે સર ફાઇનલી સંદીપ કેટલા વાગે તું કીધું? 12 વાગ્યાની ગણતરી છે. 12 વાગે મિત્રો ફાઇનલી આવી જાય ભાઈને કીધું સાચું. નમા તારો અંદાજ
આવશે એમ કેટલા વાગે તૈયારી જ છે. કેટલા વાગ્યો અંદાજો અંદર મારો અંદાજ છે લાગે 1-2 ના ગાળા 2-3 ના કોઈ તો બારે 12 થી ને 12 થી ના એ 2 ના કરે સંદીપનો 12 વાગ્યાનો ખબર આપણો 12 વાગ્યાનો ટાઈમ હા તો 12 વાગ્યાનો ને મારો ચેટલો ખબર 4 વાગ્યાનો 4 વાગ્યાનો મારો 12 વાગે વરસાદ આવે હમ. તો હું તમને ફોન કરે હમ. અને તમે મને ફોન કરજો. અને 4 વાગ્યા આવો 4 વાગે આવો તો તમે ફોન કરજો હા. અને 12 વાગે આવો તો હું તમને ફોન કરીશ. તો ન તારા કેટલા વાગે 12 થી 1 ના ગાળા એટલે એક ટાઈમ કેવો પડે કોકનો કીધો ને 1 થી ના તે 4 ઊંધી ના કે 12 તો ખરો ને હમ ઓનો 12 નો હન હમ એટલે હરા 12 થી ના તે હરા 3 સુધી અને મારો હરા 3 થી હરા 4 સુધી મેં તો જોઈએ એમ કોની આગાહી સાચી પર આગાહી સંદીપની સાચી પડી. સંદીપની હાજી પડી ના મારી એ પર છે 4 વાગ્યાનો એટલે 4 વાગે તો ભંટો ને એવું આવશે એવું લાગે એવું ના કરે. છેલ્લી કોમેન્ટ 12 વાગ્યાનો વરસાદ. તો આ 12 વાગે મિત્રો નૈમેશ 12:30 થી 3:30 અને મારો 3:30 થી 5 વાગ્યા સુધી મિત્રો જોજો બતાવું તમને આવી જાય તો બતાવ્યો કે રહું ને જેટલા વાગે વરસાદ આવે એટલા વાગે કોમેન્ટ કરી દેજો. ના આ વિડીયો તો કાલે મૂકતી મને ખબર હે યુટ્યુબનો વિડીયો એટલે આપણે આ તો આપણે તઈ નોનો આગાહી છે કોઈ નક્કી ના કહેવા દે આ તો પણ કઈ દીપોમાં હવે જાડે કરી સંદીપભાઈ તો હેડે 11 ક્યારે અને આપણે અહીંયામાં ફ્રી પહેરવાનું ચાલુ હતું થોડુંક કોમ કરાવીએ જો ખાલી અહીંયા ખાતર બંધવાના અહીંયા બંધવાના પતી જવાય કોમની અને આ ખાતા અવરું પ્યારી કરવાની જમનું કર્યું આવું બાકી એટલે પહેરવાનું અવરું પ્યારીનો આવું મોચમ માં આ પણ મિત્રો રાતે મોવા જતા જેનો વિડીયો તમને નહોતો બતાવ્યો કેમ કે રાતે મિત્રો બાઇક જે દા બગડ્યું ને એ દાના મોવા જતા મિત્રો આવો ગોરા જો ખાલી બતાવું તમને અને આખા મિત્રો અને જમનું કર્યું ખબર ઓમ પહેરી લે ઓમ ચા સીધા આવી જશે મિત્રો કારણ કે અહીંયા પહેરનારો ભાઈ સારો આવ્યો સાથે સાથે દવા પણ સોટાઈ જાય મસ્ત રીતના એવું કંઈ જતા તમને બતાવી હતી પહેરી એવી પહેરી અમે જો મસ્ત એક નંબર ઓમ પહેરી આખત મિત્રો ઓમ સળિયો પાતા ને આખત ઓમ પાડી મસ્ત રીતના કાલે તો આવી તો હેરો આજ આલવા રહી હેરો લે જગા મંગાન જી એને ટ્રેક્ટર લાવ્યો તો બહુ વેકવા મેલી જોર એ બોલો જ બાપોલો કોઈ હાલતો હે બહુ ઊંડું તો નહીં મેલતા ને મને ખાવા એ માટી કાઢ દે અહીંયા જુદું પાડી દીધું ગોપા તો ગાય છે યાર જુદું પડ્યું અમારે બાઈક ને યાર ગોપાના એ તો મહિના ખુદ ગાયો ભાઈ નાખું એટલે શું હતું પૈસા લેવા પણ પૈસા લેવા જાઉં હું કેવું મેરું ગાયો લડતી લડતી આવીને એટલે ભાઈ ગયું બહુ ધોન રાખી પણ આ ગાયો તો કેવું ગાયો તો ને કા પાડ દો મહી નાખી બધું ખાતર જ્યાં થઈ ગયું એટલે આજે મિત્રો ફૂલ જ વરસાદ આવે એવું કરી નાખ્યું જો વાત ના થાય આજે આવી જાય જેવું લાગી રહ્યું મને તો એ ચાલુ થઈ ગયો વરસાદ જો વરસાદ ચાલુ થઈ ગયો એ લઈ લેન માંડી થી નોખી દેવું બીજી કોઈ લઈ જાઓ જલ્દી જરા પેલું લે આ ખાતર કરજે કોઈ આવો મો તગાર આપ એ તો પડી જ જાય જો ભાઈ સ્પેની હા જો ભાઈ ચાલુ થઈ ગયો આપણે દવા પણ છોડાવી દો પાછો અને વરસાદ પણ ચાલુ પપ્પા જો ફેમિલી ચાલુ થઈ ગયો વરસાદ તો અત્યારે જો ફેમિલી અત્યારે તો કઢી બની ગઈ રોટલા બની ગયા તો આપણે બોડી બની ગઈ વરસાદ પણ બંધ થઈ ગયો ત્યાંની જતી નહીં પતી ગયું પહેરવાનું પતી ગયું પહેરવાનું પણ પતી ગયું વરસાદ પણ બંધ થઈ ગયો આઈને બંધ થઈ ગયું એવું કહે ઠંડુ વાતાવરણ થઈ ગયું હા તો કેટલા વાગી ગયા હોય 4:02 અને ફાઇનલી વરસાદ આવ્યો વરસાદ પણ રોકાઈ ગયો મસ્ત વાતાવરણ કરી નાખ્યું હવે તારી આપણા ભાઈ ટી શર્ટ બદલી કાઢી શર્ટ બદલી કાઢું શર્ટ કાઢીને ટી શર્ટ પહેરી દીધી મિત્રો અત્યારે અને જવાનું આપણે બાઇકનું ટાયર રિપેરિંગ કરવા માટે મેળો ખબર નહીં પછી બાઇકનો હું થઈ ગયો નહીં એક બાઇકનું એન્જિન ફેલ થઈ ગયું મિત્રો બીજા બાઇકના પંચર થઈ ગયો એ પણ બે મિત્રો બે ટાયર સાથે વિચાર કરો ખબર નહીં પડતી મિત્રો બાઇકના તો આપણે જઈશું ટેનપુર મિત્રો રિપેરિંગ કરવા માટે સવારે પણ ગયા હતા અને અત્યારે રિપેરિંગ કરવા જઈશું ઓલરેડી ટાયર બહાર ખોલી નાખે મિત્રો તમને એવું લાગતું છે મિત્રો બાઇક બીજું હોય નહીં હા મિત્રો એનો પણ અમે તૈયારી કરી ચૂક્યા છીએ શું કેવું નહીં શું નામ
સંદીપભાઈ આવી મિત્રો એના માટે પણ તો વેટિંગ કરીએ છીએ એમની આવી ત્યાં સુધી જો કે નીકળી તો જાય પણ હજુ આવતા વાર લાગે મિત્રો કારણ કે અમારા ગામથી 2-3 કિલોમીટર દૂર થાય મિત્રો એમનું કામ એટલા માટે એક ટાયર અને 2 ટાયર પાછલું ટાયર અને કાલું ટાયર બે કોણ નાખ્યો જો આ બાજુ કંઈક આ ઉમેરી ગચ્યું કંઈક દેશી જુગાડ કર્યો ને એમ છે અહીંયા જો પરી ના જાય એટલા માટે ને પરી જાય મિત્રો અહીંયા જો એટલા કંઈક મસ્ત જુગાડ કરી નાખ્યો ને એમ છે ખોલ નાખ્યો બસ આવે એટલે જઈએ મિત્રો અને પંચર થઈ ગયું મિત્રો એક સાથે બે પંચર અને બાઇકનો અમે ટાયર આવી રહેલો મિત્રો જો કે બાઇક આપણે ફેરતા નહીં ને એટલા માટે જો કે પંચર થઈ ગયું અને અમે ખાસ કરીને ફેરતા નહીં મિત્રો કોઈક દિવસ આપણે ફેરીએ અને 1.5 મહિનો થઈ ગયો છે ને 1.5 મહિને તો આપણે ફેવરેટ નહીં મિત્રો બાકી તો એ તો લીમડો પાડી દીધો અને એવું કાંઈ તો હું તો ઊંઘી ગયો તો મિત્રો હાલ જ ઉઠ્યો પાઉં અને મારા પપ્પાને કયા લીમડો પાડવામાં અમે ગઈ છે બહાર ગઈ ફેમિલી ખાસ તો સંદીપભાઈ આવી ગયા આપણે અત્યારે કેટલી વેટિંગ કરાવી યાર બહુ વેટિંગ કરાવી યાર ચા પીવાની હતી એટલે એવું ત્યારે ચા તો બી ત્યાં પૂરી પીવડાવતી યાર હા સંદીપ જો મિત્રો ત્યાં પૂર જઈ રહ્યા અત્યારે ત્યાં પંચર કરાવશું જો ફેમિલી તાર બે સાઈડમાં મેળતી જઈ પાછો ગઈ છું સંદીપ બાઇક ચલાવવા જો મળીએ આપણે ત્યાં જઈને મિત્રો કારણ કે ફાવતું નહીં છતાં પણ વિડીયો બનાવી દેવું મિત્રો જો ફેમિલી અહીંયા આવી જાય આપણે ને અહીંયા આપણે ખાસ ટાયર પંચર કરાવવાનું જો કે અહીંયા દુકાન હોય એક ત્યાનપુરમાં મિત્રો 2-3 દુકાનો હોય મિત્રો અને આપણે અહીંયાથી કરી દઈએ મિત્રો અને જો સંદીપભાઈ તો કોણ ચાલુ હોય ના ત્યાનપુર અમે તો ત્યાનપુર જ આપણે આવ્યા ખાસ જો હાઈવે આ મિત્રો હાઈવે 2 ગામ જાય આવું અને બાયડી મિત્રો એવું કહે બાકી તો યાર અને ટાયર પંચર થાય પછી જઈએ ત્યાં જો આવી ગયો ભાઈ તું જાય બોલો રે ને એ પણ ભાઈ બના મિત્રો આપણે જે પેલા અમે નોકરી જઈને જ આવે બીજો ચાર ના હતા પણ મારા વિડીયો અપલોડ થતા હતા એટલા માટે હજુ તો પંચર બની જાય પછી આપણે જઈએ એમ તો ઇમરજન્સી જતું નક્કી ના હોય ને તો ફેમિલી આપણે જઈશું અમે ખાસ હનુમાનદાદાના મંદિર અહીંયા મંદિર તો એક બ્લોગ બનાવી દઈએ મસ્ત ઇન્સ્ટાગ્રામમાંથી ચલો કાલે શનિવાર હોય તો કાલે આપણે મૂકવા થાય એટલા માટે હા યાર 2 કલાકમાં મંદિર જો કે અહીંયા છે બહુ દૂર નહીં 2-3 કિલોમીટર એટલે આપણે દર્શન કરતા અહીંયા મસ્ત બ્લોગ બનાવી દઈએ જો ફેમિલી આવામાં આપણે જઈ રહ્યા છીએ જો કે બહુ ઘણો વિસ્તાર તમને બતાવું આજે એકવાર તો આવ્યો તો મિત્રો પણ એકવાર હું બ્લોગ નહોતો બનાવી ગયો બાકી તો આજ તો ફાઇનલી બનાવી ગયો એવું ગયો સંદીપ મસ્ત બ્લોગ અહીંયા તો બહુ બોલવાની કંઈ કંપની છે એવું બોલ બતાવું તમને બોલ ના એવું લોકેશન મિત્રો એક નંબર જો ફેમિલી યાર મંદિર તો બંધ તો આપણે કાલે આવશું આજે નહીં ત્યારે મંદિર બંધ હતા તો બીજે તો બીજું મંદિર હશે સંદીપ જો ફેમિલી આમાં જઈશું આપણે ઘેર કારણ કે ઓલરેડી સંપૂર્ણ કામ પતી ગયું જો કે પેટ્રોલ પુરાનું હતું ટાયર પંચર કરવાના હતા બધા કામ પતી ગયા પંચર ભરી ગયા ઓકે સંદીપભાઈ ફાઇનલી અત્યારે આપણે નહીં બેન ફ્રેશ થઈ જાય બહાર મસ્ત સરસ મજાનું કેમ કે આપણે ને મિત્રો ગયા હતા તેનપુર મિત્રો બાઇક પંચર કરાવાય તો તમે બતાવી દો જો અત્યારે અંધારું પણ પડ્યું પવન પણ મસ્ત આવી રહ્યો મિત્રો ના મારી જો ને કરવું હતું ત્યાં હાલ ટોમેટા સેવ ખાવાનું મિત્રો જમવાનું ના પને કરવાનું હોય જીવા હોય ચલો તને મિત્રો જમી લઈએ પહેલાં શાંતિ આપણે જમી પણ લીધું ને ફાઇનલી હું એડિટિંગ કરતો હતો મિત્રો અને આપણે આજનો વિલોગ અહીંયાથી એન્ડ કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરી દેજો બાકી તો મળશું કાલ તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય વેલીમાં ઊંઘ આવી ગઈ એટલા માટે મિત્રો બાય બાય કાલે તો આવી તો હેરો આજ આલવા રહી જગા મંગાન જી એને ટ્રેક્ટર લાવ્યો તો વેકવા મેલી જોર એ બોલો ડાપોલો કોઈ હાલતો હે બહુ ઊંડું તો નહીં મેલતા ને મને ખાવા એ માટી કાઢી